દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં ને? તમે બધા મજામાં જ છો? આપણે પણ મજામાં છીએ. અને અત્યારમાં આપણે વ્લોગ ચાલુ કર્યો અને અત્યારમાં આજે આપણે આખવાનું છે માંડવીમાં સાથે. કાલે આપણે પોરો લીધો હતો કારણ કે કાલે આખો દિવસ મેં કીધું બળદ ભલે આરામ કરે, અને આજે આપણે એક વખત માંડવીમાં હાથી હાંકી નાખી કારણ કે આપણે જે હાથી હાંક્યું હતું ને ફોરું હાંક્યું હતું એટલે ખડ બધું મરી જાય. જો વજનદાર રાખી તો ખડ ન મરે કારણ કે નીચેથી વહી જાય તો ખડ એમને ચોઈટું રહે. તો આજે આપણે ચડાવ હાથી હાંકી નાખીએ એટલે 5 થઈ જાય આપણી માંડવીમાં, એટલે જમીન ફાટે નહીં. અને આપણે 8 વીઘા છે એટલે આજ સાંજ સુધીમાં આરામથી હાલી જશે, ધીરે ધીરે હાંકશું તો. અને પછી આપણે બળદને કાલથી વાંચા પૂરો, કેમ કે હમણાં ક્યાંય હવે હાંકવાનું નથી. અને અત્યારમાં જો આપણે બળદ બેઠા છે તમે જુઓ. અને અત્યારમાં છે ને માખી એટલે ભાઈ હદની માખી છે, કારણ કે એની વાત જ ના પૂછો. માખી એવડી છે ને એને શું કહું. જો આપણે ધુવાડો અહીંયા 24 કલાક એને ચાલુ જ રાખીએ, અહીંયા બંધાઈ જાય એટલે ચાલુ જ હોય સવારથી લઈને સાંજ સુધી. અને આપણે અત્યારે જો છૂટી જશે પાછા સાંજે આવશે તો સાંજે અહીંયા બપોરે અહીંયા આવે ને તો આપણે પાણી પાણી બપોરે જો બેઠા હોય તો ધોવાડો કરતા. અત્યારે કાલ તો પવન હતો એટલે પટમાં બેઠા તો વાંધો ન આવ્યો. શું કામ કે કાલે માખી નહોતી કાઢી હતી. અહીંયા બધા થોડાક ભેગા હોય ને ઢોર એટલે થોડીક માખી વધારે કરે, કારણ કે એકબીજાની માખી અડતી હોય અને માખી એટલી પરેશાન કરે ને કે એની વાત ના પૂછો. તો ચાલો હવે અત્યારે આપણે બધાને બાંધવા જવાના છે પટમાં, આપણા બીડમાં. બાકી આપણી રાધા તમે જોઈ લ્યો માં છે, અને આપણે કારું પણ ખડ ખાઈ છે. આપણે જે ઓલું વાઢિયું ખડ છે ને પાછળ એમાંથી કાઢી અને નાખીએ છીએ. તો ચાલો હવે બધા ઢોરને બાંધતા આવી પછી આગળ વ્લોગમાં મળીએ. તો આપણે ઓળખીને જો અહીં બાંધી દીધી, અને ઓળખીને અત્યારમાં માખી બહુ ગઈ છે. અને આ બીડ આપણે ચારવા માટે જ રાખ્યું છે. આમાં સ્પેશિયલ આપણે ઢોરને જ ચારીએ છીએ. કાલે આપણે હમણાં બાંધી દીધી, ખાઈ ગઈ. અને આમાં હજી આપણે 2 મહિના કટવી દઈએ આમને. અને આપણી ઓળખી જો અહીં બંધાઈ ગઈ. અને હવે આપણે ભેંને બાંધી દઈએ, ઓલી બાજુ બાપુ બાંધી દે, ગાયને પણ બંધાઈ ગઈ. અને પાડીને આપણે સોનો કપીલા આપણી જે ઓળખી છે પૂનમ, એ બેને આપણે બાંધવાનું નથી. એ બેન લીમડાની જે ખડ નાખી દેવાનું, કારણ કે એ ક્યાંય ચરે જ નહીં. અને હવે આપણે જઈ પછી હાથી જોડશું. આપણે જો માંડવીમાં હાથી આંકવાનું ચાલુ કર્યું અને આપણે વાંથી લીધું ઓલા સેટેથી. અહીંયા આપણે પહોંચ્યા છીએ અને આપણે આખી છીએ ચડાવ. આપણા જો ડગરા રહ્યા ને જો એ ચડાવી દીધા એટલે લગભગ છેલ્લું હાથી છે. આના પછી એકાદું ભરશે, પછી નહીં ભરે. અને આ આપણી માંડવી છે. કોમેન્ટ કરજો કેવી છે માંડવી. આમાં પાટલા હજી નથી એડા જો એવા, આમાં બધે અડી ગયા છે. જો આમાં આગળ તમને દેખાડું. અને આપણી આ માંડવી છે. કેવી લાગી માંડવી કોમેન્ટ કરી દેજો. અને આપણે હાલો અહીંથી ધીરે ધીરે હાથી ચાલુ કરી દઈ. એટલું હાંકવાનું છે ખાલી. હાલ ભાઈ હાલ. હાંકતા અહીંયા પહોંચી એવા હાથી. અને આપણે થાંભલો ટપી ગયા છે. અને પછી આપણે પાછળનું દેખાય એમાં હાંકવાનું છે. અને આ ઊભો પટ્ટો હાંકવાનો છે. પછી બપોર પછી ઓલી બાજુ હાંકશું. અને આપણા બળદને છે ને ભાઈ માખી એટલે અદહન છે. જોઈ લ્યો, બિચારા ઊભા જ નથી દેતા. આપણે એક લીમડાને ડાર કાપીએ એવા હમણાં. એટલી ઉડાડી કે એક માખી નહોતી રહેતી, પણ ક્યાંથી પાછી આવીને બેસી ગઈ. માખીને એમ કાંઈ એનો ઉપાય હોય તો કહેજો, મને કોમેન્ટ કરજો. આનો ઉપાય કાંઈ હોય ને તો માખી જાતી જ નથી કોઈ સંજોગે. આપણને ગમે એવી માખી ના હોય મરતી જ નથી. આને એક ધુવાડો હટાડે બસ, ધુવાડામાં શાંતિથી ઊભા હોય. બાકી આના દવાથી તો કાંઈ ફેર પડતો જ નથી કોઈ. બળદને પાણી પાવા લઈ આવ્યા. અને બળદને બિચારોને માખી છે ને આમ હેરાન બહુ કરે, કારણ કે માખી આખા શરીરમાં બહુ હોય. કારણ કે અત્યારે વરસાદ જેવું વાતાવરણ હોય એટલે માખી વધારે પડતી આવે. આજ તો આને કંઈક આપણે વિધિ કરી નાખશું, માખીની દવા કંઈક લઈ આવશું. અને આપણે હાથી હાલી ગયું ઊભો પટો. હવે અહીંથી એટલું હાંકવાનું છે એ આપણે બપોર પછી હાંકશું. અને અત્યારે બળદને છોડ્યા, પાણી મેં કીધું પી લઈએ. અને પાણી પાઈને પછી આપણે હમણાં ભૂકો નાખી દઈશું, કેમ કે આ ચારવા નથી. જે આપણે બીજા ઢોરને પણ પાણી પાવાના છે એટલે ચારવામાં ધ્યાન રાખવું પડે, ફરી આડવરા વયા જાય. તો ચાલો હવે ડાયરેક્ટ મળીએ બપોર પછી. આપણે બળદને છોડ્યા હતા ચારવા માટે. કયુંને આપણે ચરતા હતા. ભૂકો આપણે એમાં નાખ્યો થોડોક, અને પછી આપણે આ બાજુ મૂકી ગયા, કારણ કે ભૂકો બહુ ખાધો નહીં. તગારું એક નાખ્યું તો એમાંથી પણ ન ખૂટાડ્યો. પાછા આપણે અહીંયા મૂકી ગયા. અને અહીંયા આપણે 15-20 મિનિટ ચર્યા. અને પછી હવે આપણે લઈ જવાના છે. હજી 10 મિનિટ ભલે ચરે, પણ એક ચરે એક બેસી ગયો. આપણે જાંબુડો બેસી ગયો, આપણો ઢાલ ચરે છે જો ઓલો. ને આપણે આ બેસી ગયો, કારણ કે એ થાકી જાય એટલે બેસી ગયો. અને આજે આપણે ખાલી 2 વીઘાનું હાથી છે ઓલી બાજુ માંડવીમાં, હાલી જાય એટલે પૂરું. પછી કાલથી વળી પાછું ને બેસવાનું છે. કાલે આપણે છાંટવી છે માંડવીમાં દવા. આપણે માંડવીમાં દવામાં છાંટવાની છે, એમાં સોયાની
અને ફૂલ જે જાજા હોય ને એ વધારે ઉકળે અને થોડીક વર્ધીની મારવી છે, એટલે થોડાક પાટલા આડી જાય. વર્ધી તો કરે છે છતાં એક રાઉન્ડ મારી દેવો છે અને એના ભેગી થોડીક નાખવી છે ઈરની. કોઈ ઈર હોય તો પણ મરી જાય, એટલે 3 રાઉન્ડ કાલે એક જ ફેરા એક જ દવામાં લઈ લેવા છે. કાલે જ લગભગ છાંટવું છે, કાલને કા પરમ જો વરસાદ ઉપર રહ્યું છે, વરસાદ કાલ ન આવે તો કાલે છાંટવું છે. તો ચાલો હવે અત્યારે આપણે જવું છે બળદ લઈ અને સાથી આખો ઓલું 2 વીઘા પૂરું કરી નાખી, તો થોડીક વાર ચરવા દેવું ને પછી ડાયરેક્ટ જાઉં હાથી આખવા. અત્યારે હાથી ચાલુ કરી દીધું અને વરસાદનો રેડો એક સારામાં સારો આવી ગયો છે અને આપણે પલારી પણ નાખ્યા, પણ વાંધો નહીં આવે, ધીરે ધીરે આગી નાખી. અને આપણે માંડવી હવે આમ અડવા આવી છે પાટલા, કારણ કે આ છેલ્લું હાથી મેં કીધું ચડાવ એટલા માટે આગીએ છીએ કે બારી કરી અને છેલ્લું હાથી આગી જાઉં. જો કદાચ આના પછીનું આંકવાનું થાય તો એ ઠાલું આખું ચડાવ નહીં આગી, કારણ કે બહાર તો હોય છે જ આપણે. તો આપણે જો વખતે ચડાવ આંકીએ છીએ હાથી, અને જો આપણા બળદ ધીરે ધીરે હાલે છે. આટલું હાલવાનું બાકી છે, બાકી આ બધું તો હાલી ગયું. આપણે આ 2-3 વીઘા થાય છે, આજુ નથી, 2-3 વીઘા છે. તો હમણાં આપણે 5 વાગતે હાંકી નાખશું, ધીરે ધીરે હાંકશું, કારણ કે આપણે બળદને થોડુંક હાથમાં લાગ્યું છે, એટલા માટે આપણે ધીરે ધીરે હાંકશું. તો ચાલો ધીરે ધીરે ચાલુ કરી દઈએ હાંકી. આ વખતે જો અહીંયા બીડ થઈ ગયું, કારણ કે આ વખતે આંબા ના વાવવાનો પ્લાન હતો, આંબા વાવવાનો પણ બધું કેન્સલ થઈ ગયું. એટલે હવે આ વખતે આ બીડ આપણે નડ્યું. આ વખતે નકર આપણે દર વર્ષે અહીંયા સુધી માંડવી હોય જ છે, પણ આપણે આ વખતે નડ્યું. આપણી વેગડ જો અહીંયા બાંધી છે, વેગડને આપણામાં ખડમાં બાંધી છે. વેગાડ ભૂકો નાખ્યો તો, બાકી આપણે માલઢોર બધા એમાં બાંધ્યા છે. અને આપણું હાથી જો હાલે છે ધીરે ધીરે. અને આપણે આવ્યા હતા હવે એમ માંડવી આપણે ઓલી ઓળખીને બદલાવા જવાની છે ને, આપણે માંડવી છે અહીંયા જોઈ લ્યો કેમ થઈ ગઈ ને જોરદાર, કારપ પકડી ગઈ ને આપણી માંડવી બધી. મિત્રો આપણે હાથી બધું હાલી ગયું અને આજે 3:30 થયા છે બરાબર. આપણે હાથી બધું હાલી ગયું, કારણ કે 2 વીઘાનું જે મેં તમને કીધું હતું આપણે આંકવાનું. અને આપણે બળદને આમ ફરી અને છોડી અને આપણે ઘરે આવ્યા પાણી પીવા, અને પછી જો આપણે બળદ અહીંયા પહોંચી આવ્યા હતા, આપણે જે ફરીને પહોંચ્યા હતા. તો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરશું અને મળીએ નવા વ્લોગમાં, કારણ કે હવે તો આપણે સાંજ સુધી બળદ ચારશું છે. સાંજે આપણે અંધારું થઈ જાય ને ત્યાં સુધી બળદ ચારશું. આપણે એમ થાય ને કે હવે અંધારા થઈ ગયું છે, માખી બેસી ગઈ ત્યાં લઈ જાવ, કારણ કે વાં લઈ જાય ને એટલે બિચારાને માખી આંખ ન લેવાતી. તો ત્યાં સુધી હવે આપણે બળદ ચારી અને ચાલો મળીએ નવા વ્લોગમાં. ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો, અને મારા વ્લોગ તમને કેવા લાગે છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ચાલો બધાને જય દ્વારકાધીશ.